હજીરા બાજુ લઈ જઈ રહ્યા છે, કોઈ સાંભળતું નથી. પોતાને પેટમાં વાગ્યું છે, એમને પેટમાં દુખે છે, છતાં હોસ્પિટલ નથી લઈ જતા. જેમ ભાવે એમ અમારી હારે વર્તન કર્યું. હા, અમારા કોર્પોરેટરો હારે મારામારી કરી. અત્યારે હજીરા બાજુ લઈ જાય છે. લોકાર્પણમાં અમે ગયા. હજીરા પુલ ઉપર અંદરના ભાગમાં બહુ દુખાવો થાય છે. લઈ જવાના તમારા જ ભાઈઓ છે. અને મને ક્યારનું એ લોકો જે પ્રમાણે પેટમાં ખેંચું ને અહીંયા લોકો માટે હોસ્પિટલ બનાવી એનું ઓપનિંગ કરવા ગયા હતા. પરંતુ હજી પણ પોલીસ ગમે ત્યાં લઈ જાઓ. પેલા ક્યારના અહીંયા કહીએ છીએ કે પેલા મને હોસ્પિટલે લઈ જાઓ, લઈ જાઓ. જવાબદારી પૂણા પોલીસ સ્ટેશનની અને મંત્રીની રહેશે. સારવાર તો અમારી તો કરાવી, અમે એમાં શું ખોટું પરંતુ કર્યું? આમાંથી કોઈ સાંભળવા તૈયાર નથી. મને કંઈ પણ થશે કોઈ સાંભળતું એ ઓપનિંગમાં જ્યારે અમે ગયા અને ત્યાં જઈને જીરો બહાર ઉભા રહ્યા એટલે તરત સુવિધા માટે હોસ્પિટલ બનાવી. એ હોસ્પિટલમાં જે ખાલી ઓપનિંગ હતું ખસડીને ડબ્બામાં ભરી લીધા. આ પોલીસે અમે આતંકવાદી હોઈએ એવી રીતે તરત જ અમારી ઉપર હુમલો કર્યો. ગામ અમે હોસ્પિટલ પણ આ તમે જુઓ, આ દલાલો, ભાજપના દલાલો માથામાં ક્યારના મને ચક્કર આવે છે. નેતાને પેટમાં વાગ્યું છે, એમને પેટ રક્ષસ નથી, આ રાક્ષસ છે. એવું કરતું આજે અમારી સાથે કર્યું છે. કઈને દયા જેવો છાંટો નથી. પોલીસની પીસીઆર પાછળ લખે છે જન રક્ષસ. પોલીસ તરફથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી લાવી શક્યા. જયારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કાઢીને અમે લોકો માટે જે સુવિધા ઉભી કરી ત્યારે આ હોસ્પિટલો બની શકતી. સરકારી હોસ્પિટલ હાલે છે, એમાં કોઈને હાર્ટ એટેક આવ્યો હોય પણ સુવિધા ઉભી કરે તો મંત્રીઓ ખાતર કરવા જોડાવે છે. એનામાં તેવડ હોય પેટમાં દુખે છે, હોસ્પિટલ લઈ જવા પડે છે, કોઈ સાંભળતું નથી. લોકો માટેની સુવિધા હા, તાનાશાહી લોકો થઈ આવે છે. ન્યુરોલોજી ડોક્ટરોને આવી સુવિધા કેમ કરાવી શકવાની તેવડ નથી. એનામાં પોલીસ વાળાને પેટનું પાણી નથી આવતું અને આ પહેલી પોલીસ વાળી બેન જો બેઠી છે હોય તો ઓપનિંગ કરવા, ખાતમુહૂર્ત કરવા દોડી આવે છે. આજે અમને તકલીફ છે, વિરોધ પક્ષના નેતાની આંખમાંથી આવડાવી છે, અમને લાફાવાળી કરવા માંડી છે બેન. અને જે ભાવે અમને ગાડી રહી છે ગુલાબી ડ્રેસ વાળા કાયમ રહી નથી ને રહેવાની નથી. આ બાજુ જોવો જરા. ભાજપની આટલી બધી દલાલી કરવાની છે. એવું તમે હું ખોટું કર્યું હતું ત્યાં પોલીસે અમને લાખો માર્યા. ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, લાખો લોકો એમને બંધ કરો સત્તાના તળિયા છાંટવાનું. કેટલી ગુલામી કરશો? ભાજપના નેતાઓ પોલીસને આ દલાલી કરવા આગળ મોકલી દે છે અને અમને મારામારી કરીને અમને જ્યારે હોય ત્યારે બનાવે છે. આ પોલીસના માર ખાવા માટે નહીં, જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે ભાજપના કરાવે બંધ કેમ નથી એનાથી થતું. જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સાહેબ મારી ઘર પકડો કરાવે છે. જો આ પોલીસ આટલી બધી તાકાત હોય તો નાકે દારૂ નાટા હાલે છે. આ પૂરા પોલીસ છે. તમે જો ભાઈબેન સાકરિયા વિરોધ પક્ષના નેતાને ક્યારનું પેટમાં દુખે ઓપનિંગ કરતા હોય, કાંઈ પણ ખાતમુહૂર્ત કરતા હોય તો તરત જ દોડી આવે છે. અને આતંકવાદી હોય એની જેમ એમની સાથે વર્તન. હોસ્પિટલ લઈ જાઓ, આ એક કઈ સાંભળતા નથી. આજે કેમેરાની સામે પણ બધા મોઢા ફેરવીને આ બેઠા છે. પૂરા કામથી અમે નીકળ્યા ત્યારથી અમે કહીએ છીએ કે એમને હોસ્પિટલ લઈ જાઓ. શું આ મંત્રી અમને કોઈને ટુકડો ફેંક્યો છે? તો એક પણ જવાબ દેવા તૈયાર નથી. બધા આ મોઢા ફેરવી લીધા છે. ન્યાયની દલાલી કરે છે, ભાજપની નેટ તળિયા ચાટે છે. એની જવાબદારી કોણ લેશે? આજે બેનની આંખમાંથી આંગુડા જાય છે. કાલે સવારે આ વિદ્યાર્થીને કોઈ પણ વસ્તુ થશે, કંઈક કોઈ તકલીફ થઈ જશે તો એના જવાબદાર આ લોકો રહેશે. છતાંય કોઈને કોઈ સામું જોવા તૈયાર નથી. તો આજે આ બેનને કાલે એ બનીને રેડીએ ત્યારે ભાજપના એક બે મંત્રીઓને કે તંત્રીઓ કે સંત્રીઓ જે કાંઈ કહો કે તે છેલ્લા કેટલા સમયથી આ પૂર્ણામાં વિસ્તારની અંદર 50 બેડની જે હોસ્પિટલ છે એ કોઈને ખબર નહોતી કે અહીંયા હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. બોર્ડની અંદર, સદનની અંદર જયારે અમારા હોસ્પિટલ સમિતિના સભ્યોને કોર્પોરેટરો દલાલો કહો કે કાળા કામ કરનારા કે હપ્તા ઉઘરાવનારા આવા ભાજપના જે પણ લુક્કા લોકો છે એમને શરૂ કરી દેવી પડશે, નકર આ લોકો લોકાર્પણ કરી દેશે. હવે આજે જે હોસ્પિટલનું રોકાણ કરવાનું હતું આ બાબતનો અવાજ ઉપાડે ત્યારે આ લોકોને ઊંડેથી ભાન થયું કે તેમ છતાં આ વિસ્તારના ધારાસભ્ય મંત્રી જે માત્ર ફાકા ફોજદારીમાં જ માને છે, જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઓફિસે જે આમંત્રણ હતું જ પોલીસને આગળ કરી. આ પોલીસને બીજું કાંઈ કામ નથી. આ પોલીસનું એક જ કામ છે દારૂના હપ્તા ઉઘરાવો, ડ્રગ્સવાળાને રક્ષણ આપો અને ગેરકાયદેસર કામો કરવામાં જ માને છે. એવા મંત્રીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરનો ડર લાગ્યો. પણ
જનહિતનું કામ થતું હોય ત્યાં ભાજપના ઈશારે દલાલી કરવા, ચાટુકારિતા કરવા, બળાત્કારો થતા હોય એને રક્ષણ આપો, લુખ્ખાગીરી ચોરી થતી આવા ચોરોને રક્ષણ આપો. ખરેખર જનહિત માટે લડતા હતા એવા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ટુકડો ફેંકવો એટલે ચાટવા માટે પૂજી જનારા લોકોને આગળ કરી અને અમારી જેવા જે માથા પર વાગ્યું છે તેમ છતાં અહીંયા જે પોલીસ છે એ હાલમાં જે ઘટના બની છે એમાં 2 વ્યક્તિઓને ખરેખર વાગ્યું છે, પેટમાં વાગ્યું છે પાયલબેનને. ખરેખર પેલા હોસ્પિટલ લઈ જઈએ એ બધું જ ભૂલીએ અને પોતાને બટકું રેટલો ફેંક્યો એ પણ કેમ હસતો હોય એમ હસે છે. એમને એટલી શરમ નથી, એને રસ નથી. નીરે એ નીરું અને ચાટવામાં જ રસ છે અને એક પણ પોલીસ વાળા અહીંયા ઉભા છે ડી સ્ટાફના કે છે કોઈ